રેમન મેક્સેસ પુરસ્કાર 2023. રેમન મેક્સેસ પુરસ્કાર 2023 અને એમાં ભારતીય વ્યક્તિને જે મળ્યો છે એ વ્યક્તિનું નામ રહેલું છે ડોક્ટર રવિ કન્નન આર. રવિ કન્નન કરીને જે વ્યક્તિ છે એ ડોક્ટર છે અને પોતે કેન્સર માટેના ડોક્ટર છે, મતલબ કેન્સરને મટાડવા માટેના ડોક્ટર છે અને આસામની એક હોસ્પિટલમાં કામ કરે છે. તો આ જે વ્યક્તિ છે એ આસામની અંદર એક કછાર કેન્સર હોસ્પિટલની અંદર ડાયરેક્ટર છે અને એ વર્ષોથી જે પ્રવૃત્તિ કરે છે એમ કે એકદમ ગરીબ પ્રકારના વ્યક્તિ હોય, આર્થિક રીતે એકદમ મતલબ નબળા વ્યક્તિઓ હોય અને કેન્સરના દર્દીઓ હોય તો એની ફ્રીમાં સારવાર કરે છે, સાથે એના ખાવા પીવાની વ્યવસ્થા કરે છે, સાથે એમના રહેવાની પણ વ્યવસ્થા કરે છે. તો કોઈ સ્વાર્થ રાખ્યા વગર અને બહુ સરસ રીતે આ વ્યક્તિ દર્દીઓ પ્રત્યે ડેડિકેશન દેખાડે છે. તો આ જે વ્યક્તિ છે ડોક્ટર રવિ કન્નન, તો એનું નામ આપણે યાદ રાખવું પડશે. રેમન મેક્સેસ પુરસ્કાર માટે એની પસંદગી થયેલી છે. હવે આપણે ચર્ચા એ કરીએ કે અત્યારે જે આપણા ભારતના આસામના ડોક્ટર રહેલા છે એમને જે રેમન મેક્સેસ પુરસ્કાર મળશે તો માત્ર એને એકને જ મળશે? તો કે ના, એશિયાના ટોટલ 4 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવેલી છે, જેમાંના આપણા ભારતનાની તો આપણે વાત કરી ગયા. એ ઉપરાંત બાંગ્લાદેશના એક વ્યક્તિ છે જેનું નામ છે કોરવી રક્ષંદ કરીને વ્યક્તિ છે અને એ વ્યક્તિ શું કામ કરે છે? ગરીબ બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરાવે છે. ત્યાર પછી એક વ્યક્તિ રહેલા છે, આ થોડા ઇંગ્લિશની અંદર નામ એટલે રાખ્યા છે, ગુજરાતીમાં લખવા પોસિબલ નથી, થોડા ચિત્ર વિચિત્ર થઈ જાય છે. તો યુગિનિયો લિમોસ કરીને એક વ્યક્તિ છે અને એ ટિમોર લેસ્ટે કરીને એક દેશ છે, તો એ દેશના રહેવાસી છે અને એ વ્યક્તિ યુવા વિકાસ માટે થઈ અને કાર્ય કરે છે, પ્રયત્નશીલ છે. ત્યાર પછી મરિયમ કોર્નેલ ફેરર કરીને એક ફિલિપાઇન્સના વ્યક્તિ છે અને એ અહિંસાનો પ્રચાર કરે છે. તો વર્ષોથી જે આ પ્રવૃત્તિઓ કરે છે, તો આ 4 વ્યક્તિઓને જે એશિયાના વ્યક્તિઓ છે એમને રેમન મેક્સેસ પુરસ્કાર માટે પસંદ કર્યા છે. હવે આપણે વાત કરીએ રેમન મેક્સેસ પુરસ્કાર માટે. તો આ પુરસ્કાર એશિયાના નોબેલ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવે છે અને 1957 ની અંદર આ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી. 1958 થી પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. અને રેમન મેક્સેસ એ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિનું નામ છે અને જે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હતા તો એની યાદમાં રેમન મેક્સેસ પુરસ્કાર આપવામાં આવે છે. અલગ અલગ ફિલ્ડ માટે શરૂઆતની અંદર મતલબ અલગ અલગ શ્રેણીઓ પાડેલી હતી, જેમ કે પત્રકારત્વની શ્રેણી હોય, સામુદાયિક સેવા માટેની શ્રેણી હોય, ત્યાર પછી સરકારી સેવા હોય, ત્યાર પછી કોઈ વ્યક્તિ જે રહેલા છે એમણે નેતૃત્વ સારું કરેલું હોય, મતલબ કે લીડરશિપ, જે અલગ અલગ દેશની અંદર વડાપ્રધાન હોય, કોઈ રાષ્ટ્રપતિ હોય, કોઈ મુખ્યમંત્રી હોય, તો આ પ્રકારે કોઈ લીડરશિપ કરેલી હોય. તો આ પ્રકારે અલગ અલગ શ્રેણીઓની અંદર આપવામાં આવતો હતો. પરંતુ ઘણીવાર એવું બનતું કે કોઈ વ્યક્તિ જે કામ કરતા હોય, બની શકે કોઈ શ્રેણીમાં ફિટ ન થાય, શ્રેણીને લઈ અને બાધા ઊભી થાય. માનો કે 5 પ્રકારની શ્રેણી ઊભી કરી હોય અને જે વ્યક્તિની પસંદગી કરવાની હોય એ 4 કે 5 શ્રેણીમાં ફિટ ન થતો હોય, એની સિવાયની કોઈ પ્રવૃત્તિ કરતો હોય, તો 2009 પછીથી જે પુરસ્કાર આપવામાં આવે છે એ શ્રેણી વગર આપે છે. હા, અત્યારે માત્ર એક શ્રેણી રાખેલી છે કહેવા માટે અને એ રહેલી છે એમર્જિંગ લીડરશિપ, મતલબ કે જે ઉભરતું નેતૃત્વ હોય છે. કોઈ અલગ અલગ દેશની અંદર જે સારું નેતૃત્વ કરે, લીડરશિપ કરે, તો એની એક શ્રેણી માત્ર રાખેલી છે. એની સિવાય બાકીની જે શ્રેણીઓ હતી એને હટાવી દેવામાં આવેલી છે. જ્યારે આ પુરસ્કાર આપવામાં આવે છે તો પુરસ્કારની સાથે એક સર્ટિફિકેટ આપે છે અને સાથે $50,000 ની રકમ પણ આપવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. રેમન મેક્સેસ પુરસ્કાર મળ્યો હોય એવા પહેલા ભારતીય વ્યક્તિ કોણ હતા? તો કદાચ તમારામાંથી ઘણાને ખ્યાલ હશે, વિનોબા ભાવે નામના જે વ્યક્તિ છે, જે ભૂદાન ચળવળના પ્રણેતા છે, ગાંધી બાપુના એ આધ્યાત્મિક વારસદાર છે. તો એમણે જમીન વિહોણા લોકો માટે થઈ અને જે જમીનદાર લોકો હતા એની સાથે સંઘર્ષ કર્યો, એમની પાસેથી એમણે જમીનો મેળવી અને જમીન વિહોણા વ્યક્તિઓને વહેંચી. તો ભૂદાન ચળવળનો જેમણે મતલબ સાક્ષાત્કાર કર્યો અને જેને સાબિત કર્યું, તો એ વ્યક્તિને રેમન મેક્સેસ પુરસ્કાર મળેલો. ત્યાર પછી આપણે ગુજરાતની વાત કરીએ તો 1963માં ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયનને આ પુરસ્કાર આપવામાં આવ્યો અને ત્યાર પછી વર્ષ 1977માં ઈલાબેન ભટ્ટને આ પુરસ્કાર આપવામાં આવ્યો. તો પહેલા એવા ગુજરાતી મહિલા ઈલાબેન ભટ્ટ કે જેને રેમન મેક્સેસ પુરસ્કાર મળ્યો હોય. ઈલાબેન ભટ્ટ ઉપરથી મને એક બીજું નામ પણ યાદ આવે છે, જેનું નામ છે ડોક્ટર રાજુલ ગજ્જર. ડોક્ટર રાજુલ ગજ્જર છે, એમને આ પુરસ્કાર મળ્યો છે? તો કે ના ભાઈ ના, આ વ્યક્તિને પુરસ્કાર નથી મળ્યો. આ વ્યક્તિ છે એને જીટીયુ ની અંદર વાઇસ ચાન્સેલર તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યા છે. તો બની શકે કે આ જીટીયુ ના પહેલા મહિલા એવા વાઇસ ચાન્સેલર છે ને એટલા માટે પરીક્ષામાં પૂછાઈ શકે. તો ઈલાબેન ભટ્ટ જે પહેલા ગુજરાતી મહિલા છે જેમને આ રેમન મેક્સેસ પુરસ્કાર મળેલો હતો
અને એની સાથોસાથ આપણે કરંટની એક બીજી મેટર પણ લઈ લીધી, જેનું નામ છે ડોક્ટર રાજુલ ગજ્જર, જે GTU ના શું રહેલા છે? વાઇસ ચાન્સેલર, પહેલા મહિલા આ પદ ઉપર બેઠેલા છે.